ગુંજો ઢોલ વાગ્યો ગુંજો ઢોલ વાગ્યો એ ભાઈ હવે આ ગાંડાના છેલ્લા રામ રામ હોત ને એ પણ ક્યાં ગુંજો ઢોલ વાગ્યો પણ એ ભાઈ તને સંભળાતો નથી આમ જો ગુંજો ઢોલ વાગ્યો છે હવે આ તો પણ લગન છે કે નહીં એટલે અકોરી તલબડિયા વગાડે છે હું ગુંજો ઢોલ અને ક્યાં ઉપડ્યો એ ભાઈ ક્યાં ઉપડે હું મરવા જાવ છો મરવા પણ કોને મળવા જાવું તારે એ ભાઈ મળવા નથી જતો તો એ ભાઈ મરવા જાવ છો એટલે મરવા હા મરવા જાતો એટલી બધી વસ્તુની હું જરૂર છે તારે પણ ન્યા એ ભાઈ મરવા નથી જતો આ હું છે કે યુદ્ધ ચાલુ છે કે ને ભારત પાકિસ્તાન નું તેવા યુદ્ધે જાવ છો ઓલા પાકિસ્તાન વાળા અડધી રાતે હુવા નથી દેતા જરી છડકતા ફોડીને આપણી હળી કરી દેતી હખેથી હુવા નથી દેતા ત્યાં ગાંડો આ જાહે કે ને એટલે પાકિસ્તાન નું પૂરું કરી દે એટલે બધા હખેથી હુએ કે નહીં એટલે હું યુદ્ધે જાવ છું હવે યુદ્ધે વાહ ભાઈ વાહ ગાંડા યુદ્ધે જાશો હા અરે પણ આ હું આ કામમાં આવશે કાંઈ એ ભાઈ આ શું છે ગોળિયું છે આ શું કહેવાય બંદૂક છે એટલે અમે દુશ્મન હોય કે ને એટલે ગોળિયું મારી દેવાની કદાચ ગોળિયું ખૂટી હોય કે ને એટલે આ કામમાં લીધેલી છે એટલે કેમ છે આ હું કામમાં આવશે એ ભાઈ આગે હોય કે ને દુશ્મન તો હોય કે ને તમે નિશાન મારવા ટીચક એટલે બંદૂક લીધેલી છે એમ તરવાર એ ભાઈ તને કઈ ખબર જ નથી કોઈ યુદ્ધે નથી ગયો આ તલવાર શું કામ હોય દુશ્મન ઓરો આવી ગયો હોય કે નહીં તો આપણી પાસે કાંઈ ન હોય તો સીધી તલવાર મારી ખપ સીધે મરી જ જાય વાત થાય છે હાથમાં મુજા એ ભાઈ આ શું કેવાય ઘડ મશીન કેવાય આમ જો દુશ્મનો આગા ઝાઝા બધા હોય કે ને એકને ટોળું તો કાંઈ બંદૂક એકલી કામ ન લાગે ઓલું આમ એમ કરી દેવાનું હોય હા એટલો બધો સામાન એટલે જાશે એમ ને હા હવે ગાંડા હેઠીનો બેઠ છાનો બનો તારા મગજની ડગરી છટકી ગયેલી છે ભાઈ તું મને ગમે એવું કે પણ આ ગાંડો હેઠાનો બેહે તું મને ગાંડામાં ગણે છો ને પણ ભારતમાં એટલા બધા ગાંડા છે કે ને જો બધા ગાંડા ગયા હોય ને તો પાકિસ્તાન પૂરું કરી દે આવે ગાંડાની જરૂર છે તારી જેવા હાજા તો ઘરમાં ગડીને બેઠા તું મને રોકતો ને અને આજ હું રોકાશે નહીં મારું જી થવાનું હોય થાય તારું તું ખાઈ લેજે બાકી હું જાવ છો માં ભમની દેશની માટે બરોબર ને ભારત માતા કી જય એટલે આ ગાંડો જો આમ છે તો ગામમાં કોકને વગાડીને આવશે મારે જવું જોશે કેટલા અચ્છા લઈને ગયો એ પત્રી હા જે પાછું બ્લેક આઉટ હતું ખબર હતી ને ઘરની બધી લાઈટો બંધ કરી દીધી હતી ને એ ગજુભાઈ સરકારના નિયમનું પાલન તો કરવું જ પડે ને હવે 1 કલાક લાઈટ બંધ રાખી મેં તો અરે રાખવી જ પડે સમજ્યા તું હે કે ઈ કરવું તો પડે જ ને ભાઈ હે હાલે કરવું તો પડે ને આપણે આમ નહીં તો આમ આટલું દેશ માટે તો કરવું જ પડે ને હાલે પત્રી કરવું જ પડે ને આ આર્મી વાળા કરે છે બરોબર ત્યાં સરહદ ઉપર ના આપણે અહીંયા ઘરે બેઠા બેઠા લાઈટો બંધ ન કરી શકવી હા એમ એટલું તો આપણે દેશ માટે આરામથી કરી શકીએ લે તો કરવું જ પડે ને પત્રી ભારત માતા કી જય ઓપરેશન સિંદૂર હાલો આ ગાંડાના છેલ્લા રામ રામ ગજુભાઈ એ પત્રી છેલ્લા રામ રામ હો હવે ગાંડો જાય છે ક્યાં હવે ગાંડો ક્યાં હું મરવા જાય છે પણ ક્યાં જાશો તું એ ગજુભાઈ હવે યુદ્ધમાં જવાનું છે ક્યાં કરો માં હવે તક મળી છે તો ઉપાડી લેવી લાભ એ ગાંડા હજી પણ એટલું બધું યુઝ શરૂ નથી થયું પણ તું નો હાલે તેરે કઈ ટ્રેનિંગ લીધેલી તું કઈ આર્મીમાં છો એ ગજુભાઈ આમાં ટ્રેનિંગ ની નો જરૂર હોય સીધી બાકા શીખી બોલાવી દેવાની હોય ટ્રેનિંગ ની જરૂર ન હોય આમ જો ના ગાંડાનું જ કામ છે હાજા તો તમારી જેવા આમને બેઠા રહે બાકી ગાંડા જો પહોંચ્યા ને તો પાકિસ્તાન નું ઢીમ ઢાળી દેવાના છે જોવો તમે પણ ઈ દુશ્મન છે ને આમ જો તને એક ગોળી મારશે ને ત્યાં તું ન્યા પડી જાય એ આ શું છે ખડ મશીન છે સીધા કરું ને ત્યાં દુશ્મનનો ઢાળજા પાડી દો આમ એમ હોવું જોઈએ પત્રી આ મોજ ને કાક પાવર બતાવો જોવો તમારી જેવાનો તો પહેલા જવાની જરૂર છે મને કે આ મોજ એ ગાંડા તારું તો ગામમાં ભાઈ સન્માન કરવું પડશે હો ભાઈ વાહ ભાઈ વાહ આમ જો માથ ભમ ની કાજે કાં તો મરી જાવ અને કાં તો દુશ્મનને મારી નાખો ભારત માતા કી જય ગાંડા ને તો હારું જૂનું છડેલું છે હારું કહેવાય હો ભાઈ એ ગજુભાઈ હાલો ને આપણે લઈ જવી એ પત્રી આમાં છે ને બધી ટ્રેનિંગ લેવી પડે જ્યાં આપણને છે ને બોર્ડર ઉપર એમ ન જવા દે એમ તો કાંઈ વાંધો નહીં હાલો તો ભાગ્ય હા તો જો હો ભાઈ ગાંડો તો જો આમ હું જો દેશની સેવા માટે એ ઉના દાદા આ ગાંડો તો શું કે છે બધું હે બની ગાંડો આમ કેમ તો યુ જે સડ્યો છો ડગરી છટકી ગયેલી છે ખોટો હેરાન થાય છે ઈ કેમ પાગ્યો ઈ અરે આમ જો જાય એ મારે જવું જોઈશે રોકવાયેલા હાલો ને મને મદદ કરાવો ને હા તે કાંઈ વાંધો નહીં હાલો ન્યા એમ કઈ બોર્ડર ઉપર કોઈને જવા ન દે ન્યા જે આર્મીમાં હોય ને એને જવા દે આને ન્યા ગડવાય નહીં દે હાલો એને પકડવી હાલો
એ ખબરી હવે કેટલી વાર લાગે? લાઈવ ને હે ધીરજદા, આ કંકુ ને ચોખા ને એવું બધું અહીં ખેતર કામ મગાવ્યું તમે? એ આપણે છે ને અહીંયા મુહૂર્ત કરવાનું છે ખેતરમાં, આ ઢેફા ભાંગવાનું. એટલે આ ટાયર હાંકવાનું એમ? હા એ ધીરજદા, ઈ તો આ કેટલા વીઘા છે જમીન, ઈ તો ટાયર ક્યારે હાંકી લઈ? ઈ કરતા કટર વાળાને કહી દો ને. એ કટર વાળાને ગોપલાને કેટલી વાર કીધું, હજી આવતો નથી. બરોબર છે, આ તો વરસાદ આવ્યો એટલે આપણે ટાયર હાંકી નાખી અને ઢેફા ભાંગી જાહે. ઈ વાત હશે. ધીરજદા, તમારા હાથે મુહૂર્ત કરા લ્યો. હા ધીરજદા, આપણે હાથીને સાંડલા કરી નાખો. હા હા, વાહ ભાઈ વાહ. હવે હું તને કહું, હા હવે છે ને હું બેસી જાઉં અને તું ઢળ. એ ધીરજદા, ખેતરના માલિક તમે કેવાઓ અને તમે બેસી જાઓ, હું ડહુડી. ઈ થોડું સારું લાગે? મહેનત પેલા તમારે કરવાની, એક ઉછલ તમે મારો, વળતા હું હાકીશ. એ હા આ બે જા, હા. હલવે જા. એ ધીરજદા, આમ ફરી જાઓ. હા ભાઈ, હવે મને ખબર છે. હવે તું મને શું કરવા શીખવાડે છો? એ પકડજો. હા, એ હા 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 ઉભા રહેજો. હા જવા જો. બોલ. હા, આવજો. હા, ઈ. એલા, હું કાંઈ બળદ્યો છું? એ બોલાઈ ગયું, રોજ બળદે હાંકો ને એટલે. હે હા, જવા જો. હાલો ધીરજદા, હાંકો. લે પણ એ ધીરજદા, હાંકો, પાડતા નહીં મને. ભારત માતા કી જય. એ ધીરા દાદા, શું કરો છો તમે? એ ખબરી, આને કેમ હાફ ચડી ગયો? એ કાંઈ નહીં છે ને, એમ ઢેફા ભાંગતા. એ અત્યારે ઢેફા ભાંગવાની જરૂર નથી, અત્યારે યુદ્ધમાં જવાની જરૂર છે. તારે ઢેફા ભાંગો છો તમે? એ આ પણ યુદ્ધમાં તો આપણે ન જવાનું હોય ને, આ બધી હું તૈયારી છે. એ આપણે નો જવાનું છે, આપણે નો જવાનું, આપણે હું ઘરે બેસી રહેવું. હવે હે ને ગાંડો યુદ્ધમાં જાય છે, ઓપરેશન સિંદૂર. ભારત માતા કી જય. એ ગાંડા, ના આર્મી વાળા હોય અને તને કોઈ ગડવાય નહીં દે. એ ખબરી, તને શું ખબર હોય? અમે દુશ્મનનું નામ ન પૂછવાનું હોય, સીધું ધડાધડી બોલાવી જ દેવાનું હોય. અને એ ધીરા દાદા, 300 વીઘા જમીન છે, અહીંયા હું હારી લઈને જવાના છો? આમ જો, અમુક વેચી ગયો અને થોડુંક દાન કરી ગયો. જાઓ ભારત માટે. હવે હું દાન કરી દઉં છું. આને છે ને ખબર તું હારો લેતો જા. એ ખબરી નો હાલે, આમ જો, બધી સામગ્રી હારી હોવી જોવે. હવે હું જાઉં છું. ભારત માતા કી જય. એ ખબરી, આ જાય છે તો એના સાંડો વાંડો કરી દે. હા, યા શું? એ રેજે. યુદ્ધમાં જાવ છો, સાંડલો બાંધો કરી ગયો. આહ, લે. આહ, આહ. હું એ ખબરી, હવે સાંડલો કરવામાં તું શીખણાય કરે. સાંડલો તો મોટો કરે, આમ યુદ્ધમાં જાવ છો, કાંઈ કોઈના ઘરના ઘરઘરામાં નથી જતો. સાંડલો મોટો કરે. આ ઈ વાત હશે. એ વાહ ભાઈ વાહ. લે તને હા, રાજી. હવે બોલો, ભારત માતા કી જય. જાય છે ગાંડો હવે. જો ધીરજદા, ઈ તો આ ગાંડો છે ને, ગાંડો આવ્યો તો એન પર? હા, ક્યાં ગયો? હવે ઈ તો યુદ્ધમાં ગયો. એ યુદ્ધમાં ગયો ક્યાંથી, એને ક્યાં કાંઈ ખબર પડે? આમ કેમ તો મરાઈ જાય છે. તમે બધા કામ કરો, મારી હારી હાલો, ગાડાને ગમે એમ કહીને પકડવાનો છે. એટલે પાછો વાળવાનો છે. તો પાછો જ વાળવાનો છે ને. એને થોડો સાવા દેવાય. હું તમે તે હવે ગાંડા રેખા લાગે આ બે તે. આ જો યુદ્ધમાં છે ને ગાંડા જેટલા પગે ને એટલા છે ને આપણું કામ નહીં હો પાછું. એટલે અમને એમ કે ઘેરે રજા લઈને આવ્યો. હાલો ઉતાવળ રાખો તો. તો હાલો. જો કેન પા હમણાં ગયો આમ. હવે પથુભાઈ, છેલ્લા રામ ગાંડાના હવે. એ ગાંડા તે જાતો આવી પડ્યો તું? એ પથુભાઈ, આ તમને દરહણ તો જોવો, જાત્રા કરવાના લાગે. ભારત માતા કી જય. ઠીક. હા, યુદ્ધમાં જાવ છો, હે કેરા કરો છો? યુદ્ધમાં જાશો? તો તમને શું લાગે? એ મને તો કે નાટકમાં લાગ્યો છે આ બધા દર્દ ધાણ ગયા છે. એ પથુભાઈ, નાટકમાં નહીં, હવે યુદ્ધ ઈજ કલ્યાણ. યુદ્ધમાં જાવ છો. મારી વાત સાંભળ ગાંડા, યુદ્ધમાં છે ને કાલે જાજે, આ જઈને રોકાઈ જા. એ પથુભાઈ, બે આવવાનો હે ને, આ ગાંડા પાસે સમય નથી. હવે સમય જેટલો વધ્યો ને તો બસ યુદ્ધ જ કરી લેવાનું છે. ટાટાટાટાટાટા જોવો તમે. પણ અત્યારે છે ને આમ જો તડકો આવી ગયો છે, હાંજકના જાજે બે ઘડી. એ પથુભાઈ, મેં તમને કીધું ને, બે આવવાનો સમય નથી મારી પાસે. હવે તો બસ યુદ્ધ ઈજ કલ્યાણ. જોવો તમે. 2 મિનિટ બે આવતા તો ભાઈ આવી ગયા નવા. એ ભાઈ, મારી પાસે વાહે હું આવે છો? હવે ગાંડો યુદ્ધે જવાનો એટલે જવાનો જ તે. એ ઉના દાદા, આ હું તમારો ભાઈ ગાંડા કાઢે છે કે મારે યુદ્ધમાં જાવું છે. હા ભાઈ, આ પથુભાઈ,
હું છે ને એની વાહે બધા હવારના સી યુજે જાઉં આખી રાત સમાચાર જોયા અને હવારમાં ઊંચે ઉપડ્યો. એમાં કેવું છે ખબર બધું ભાઈ, આને થોડીક મગજની પ્રોબ્લેમ છે. જે મગજમાં ગળી જાય ને એ ગળી જાય, સમજ્યા તમે? આને છે ને યુદ્ધ ગળી ગયું. એ તો હવે આનો કઈક કરો હવે. એ પણ હું તમને શું કહું છું ના, હવે છે ને આને ક્યાંય ઉધેર નથી જવા દેવાનો, આને ખાલી દવાખાને લઈ જા. એ ધીરા દાદા એ બધી સલાહ હે ને તમારે નથી આપવાની. બસ હવે પથુભાઈ એક જ ગાંડાનો નિયમ છે, યુદ્ધ ઇઝ કલ્યાણ. આવું છે બોમ્બ બોમ્બ ફૂટી જાય. એ પછી બાદ જોયો તો હું છું સાતો ભાઈ. આને શું થઈ ગયું? એ બી ગયો લાગે કદુ ભાઈ. હું છું પછી હું છું. હવે એ પથુભાઈ તમારી ગાડીનું ટાયર ફાટ્યું. ઓય રે એ ઉના દાદા, આ તમારો ભાઈ ફાગા મારે યુદ્ધમાં જાવ. હવે ગાડીનું ટાયર ફાટ્યું એટલા અવાજમાં તો ભાઈના ઢીમ ગળી ગયા. આ ક્યાં યુદ્ધમાં જવાનો હવે? હવે તો કરવું હું પછુભાઈ? હવે આને દવાખાને લઈ જાઓ તમે. હે પછુભાઈ, દવાખાને કાંઈ નીકળી જાઓ, બરોબર જ છે. આમ જો બધાને ખબર તો પડે ને કે આ દેશમાં યુદ્ધ હાલે છે, એટલે મારા ભાઈને એટલું જનૂન તો છેડ્યું દેશ માટે.